મૌદામાં થયેલ હિચકારા હુમલાના આરોપીઓને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરાયું। 14 તારીખે ખેડાના મૌદામાં ફરિયાદી પર થયેલા હિચકારા હુમલાની તપાસ કરતા પીઆઈ કે.એચ. ચૌધરી, સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ 3 આરોપીઓને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં પોલીસે શંકાસ્પદ સ્થળો વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવ્યું। આરોપીઓની પૂછપરછ બાદ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરાઈ। હિચકારા હુમલામાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થઈ। ઓપરેશનમાં પોલીસે સ્થાનિક નાગરિકોને સહકાર મળતા આગળની કાર્યવાહી વધુ સરળ। ટેકનિકલ સહાયના આધારે કેટલાક વધુ શંકાસ્પદ ઠેકાણાઓનું નિર્દેશન કરવામાં આવ્યું। કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર હથિયારો, અન્ય અપરાધિક પ્રવૃત્તિઓમાં ઉપયોગી સાધન સામગ્રી પર કબજે કરાઈ। મૌદામાં સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો। વધુમાં કપડવંજ ડીવાયએસપી વી.એન. સોલંકીએ જણાવ્યું હતું કે તારીખ 14/10/24 રોજ મૌદા પોસ્ટે ખાતે 2 ગુના રજીસ્ટર થયેલ છે। 428/24 બીએનએસ કલમ 189, 2, 4, 190, 191, 125, 109, 324, 5, 6, 352, 351, 3, 61 અને બીજો ગુનો છે તો 429/24 જેમાં બીએનએસ કલમ 310, 2, 115, 2, 352, 35, 2, 126, 2, 324 મુજબ રજીસ્ટર થયેલા, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી નામે સંભાળેલ છે અને એ ગુનાના કામે આરોપીના રિમાન્ડ લેવામાં આવેલ છે। જે આરોપીઓ પૈકી જાવેદ હુસેન કુરેશી, શકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ, મોહમ્મદ અનીફ મલેક ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજરોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાકડી કબજે કરવામાં આવેલ છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીઓને શોધવા માટે પ્રયત્ન ચાલુ કરવામાં આવેલ છે। રિપોર્ટર નિસાર શેખ, મૌદા।